કેમ એક વસ્તુની કોપી કોઈ કરી શકતું નથી? આના પર આપણે થોડા દિવસો પહેલાં પણ એક વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો કે એક પેશન છે, બિઝનેસ પ્રત્યેનું તમારું જે પેશન છે એની કોઈ કોપી નથી કરી શકતું. કારણ કે જેમનું બિઝનેસ પ્રત્યે પેશન હોય છે એમના મગજમાં એમની બ્લુ પ્રિન્ટ ક્લિયર હોય છે કે હું પ્રોડક્ટ આ ટાઈપની બનાવીશ. એ પ્રોડક્ટની કદાચ કોઈ કોપી કરી લેશે, હું આ પ્રાઇસથી સેલ કરીશ, હું આ લોકેશન પર સેલ કરીશ, આ તરીકાથી હું માર્કેટ બનાવીશ, આ તરીકાથી હું મારા દરેક ચેનલ પાર્ટનર સાથે વાત કરીશ. એટલે કે ઇન શોર્ટ એમના મગજમાં આખે આખા યુદ્ધના જે 7 કોઠા હોય છે એવી જ રીતે એના મગજમાં બિઝનેસના 7 કોઠા છે, એની આખી બ્લુ પ્રિન્ટ ક્લિયર હોય છે. અને બ્લુ પ્રિન્ટ ક્લિયર હોય છે એટલે સ્ટેપ બાય સ્ટેપ છે એને ફોલો કર્યા જાય છે અને અલ્ટિમેટલી રિઝલ્ટ મેળવી લે છે. કે સેમ તરીકાની 2 પ્રોડક્ટ સેલ કરતા હશે, કોઈ લાગશે કે આ બંનેની પ્રોડક્ટ સેમ છે, આની ક્વોલિટી પણ મોર ઓર લેસ સેમ છે, આની પ્રાઇસ પણ મોર ઓર લેસ સેમ છે, પણ તેમ છતાં પણ તમને એના બંનેના રિઝલ્ટમાં, એની બ્રાન્ડ બનવાની મેથડમાં તમને જમીન આસમાનનો ફરક લાગશે. શા માટે? કારણ કે એકનું એ પેશન છે અને બીજા વ્યક્તિનું એ પેશન પણ નથી. એટલે અલ્ટિમેટલી એ 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે જોશો તો એમનું રિઝલ્ટ બિલકુલ તમને સેમ લાગશે નહીં. તમારો પેશન છે એના પર જ તમે બિઝનેસ કરો અને એનું બ્લુ પ્રિન્ટ મગજમાં ક્લિયર રાખો એટલે તમને ઝળહળતી સફળતા જરૂરથી મળશે.